સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પાલિકા દ્વારા પ્રાંતિજમાંથી હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતનું પ્લાસ્ટિક જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ સહિત ભાજપના ઉમેદવારો કાર્યકરો પાલિકા ખાતે દોડી ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો। પ્રાંતિજ ખાતે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાયુક્ત પ્લાસ્ટિક થેલીઓ તથા પ્લાસ્ટિકનું ચલણ ના હોય તેવું પ્લાસ્ટિક ગ્લાસ જબલા સહિતનું પ્લાસ્ટિક પ્રાંતિજ બજારમાંથી દુકાને જઈને જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ તથા ચૂંટણી લડી રહેલ કેટલાક ઉમેદવારોના ધ્યાને આવતા વોટ માટે કૂદી પડ્યા હતા અને સરકારના આદેશનો અમલ કરતા પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ સહિત ભાજપના નગરપાલિકાની ચૂંટણી લડનાર કેટલાક ઉમેદવારો સહિત ભાજપ કાર્યકરો પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ચૂંટણી ટાણે જ પ્લાસ્ટિક રેડ કરતા ભાજપ ઉમેદવારોએ કાર્યકરોએ વોટ માટે રોષ ઠાલવ્યો હતો। તો એક બાજુ સરકારના પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ સામે વોટ બેંક ખેલવા નીકળી ગયા હતા તો શહેર પ્રમુખ તો એટલા બધા ઉત્સાહિત થઈ ગયા કે પાલિકા ખાતે જઈને કહેવા લાગ્યા કે તમે બજારમાં જતા પહેલા વેપારીઓને કોઈ નોટિસ આપી નથી અને કેવી રીતે નોટિસ આપ્યા વગર પ્લાસ્ટિક જપ્ત કરતા। હાલ તો ચૂંટણી નજીક હોય તમે બજારમાંથી કેમ પ્લાસ્ટિક ઉઘરાવો છો તેવું રટણ કરતા જોવા મળ્યા હતા। ત્યારે હાલ તો વોટ માટે પ્લાસ્ટિક ચાલશે તેવું ખુલ્લેઆમ ભાજપ દ્વારા વિરોધ કરતા જોવા મળ્યો હતો। તો પ્રાંતિજ પાલિકા દ્વારા નાના મોટા વેપારીઓ સહિત પ્લાસ્ટિકનો મોટો જથ્થાબંધ વેપાર કરતા વેપારીને ત્યાં પણ રેડ કરવામાં આવી છે અને તે કેટલોક જથ્થો છે તે તો ગણતરી બાદ ખબર પડશે। તો નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ તથા આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી સહિત પાલિકા ટીમ દ્વારા પ્રાંતિજ બજારમાં પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તો ભાજપ કાર્યકરો તથા કેટલાય લોકોના સરકારી કામકાજમાં ખલેલ પહોંચાડતા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેવો પડ્યો હતો। તો પાલિકા દ્વારા 750 થી વધુ અંદાજે 15,000 થી 20,000નો ગેરકાયદેસર વેસ્ટ પ્લાસ્ટિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝીલ રાવલ, સિટીઝ ટીવી ન્યૂઝ, પ્રાંતિજ।